શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું મહાત્મય સાંભળીએ. ભગવાન શિવજી કહે છે પાર્વતીજીને કે હે દેવી, હવે 8મા અધ્યાયનું મહાત્મય સાંભળો. એ સાંભળવાથી તમને ઘણી પ્રસન્નતા થશે. લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને આ રીતે 8મા અધ્યાયનું મહાત્મય સંભળાવ્યું હતું. દક્ષિણમાં આ મર્દકપુર નામે એક પ્રસિદ્ધ નગર છે. ત્યાં ભાવસમા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વેશ્યાને પત્ની બનાવી રાખી હતી. તે માંસ ખાતો, મદિરા પીતો, શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરતો, પરસ્ત્રી સાથે વ્યભિચાર કરતો અને શિકારમાં અભિરુચિ ધરાવતો હતો. તે બહુ ભયંકર સ્વભાવનો હતો અને મનમાં મોટી મોટી આકાંક્ષાઓ રાખતો. એક દિવસ શરાબીઓની ટોળી જામી હતી. તેમાં ભાવશર્માએ પેટ ભરી દારૂ પીધી. એથી અજીર્ણ થતાં અત્યંત પીડિત થઈ કાળવશ થયો અને એક તાડના મોટા વૃક્ષરૂપે અવતર્યો. તેની ગાંઠ ઠંડી છાયાનો આશરો લઈ કોઈ પતિ પત્ની બ્રહ્મરાક્ષસની યોનિને પ્રાપ્ત થઈ ત્યાં રહેતા હતા. તેમના પૂર્વજન્મની ઘટના આ રીતે છે. એક કુશીબલ નામે બ્રાહ્મણ હતો, જે વેદાંગ અને તત્વોનો જ્ઞાતા, શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો. તેની સ્ત્રીનું નામ કુમતી હતું. તે ઘણા ખરાબ વિચારોવાળી હતી. તે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં અત્યંત લોભના કારણે પોતાની સ્ત્રી સાથે ભેંસ, કાળપુરુષ અને ઘોડા વગેરેના દાન લેતો હતો. પણ દાનમાં મળેલી વસ્તુમાંથી બીજા બ્રાહ્મણોને કોડી પણ આપતો ન હતો. તે બંને પતિ પત્ની કાળવશ મૃત્યુ પામ્યા અને બ્રહ્મરાક્ષસ થયા અને તેઓ ભૂખ તરસથી પીડિત થઈ આ પૃથ્વી ઉપર ભટકતા તે તાડની પાસે આવ્યા. તેના મૂળમાં રહેવા લાગ્યા. તે પછી પત્નીએ પતિને પૂછ્યું, નાથ, આપણું આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે? આ બ્રહ્મરાક્ષસ યોનિમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે બ્રહ્મ વિદ્યાના ઉપદેશ, અધ્યાત્મ તત્વોના વિચાર અને કર્મ વિધાન જ્ઞાન વગેરે સંકટમાંથી છુટકારો કેવી રીતે મળે? આ સાંભળી પત્નીએ પૂછ્યું, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે અને કર્મ શું છે? તેની પત્નીએ આટલું જ કહેતા આશ્ચર્યઘટક ઘટના ઘટી. તે સાંભળ. ઉપરનું વાક્ય ગીતાના 8મા અધ્યાયનો અડધો શ્લોક હતો. તેને જ સાંભળવાથી પેલું વૃક્ષ તે જ સમયે તાડનું રૂપ ત્યજીને ભાવશર્મા નામે બ્રાહ્મણ બની ગયું. તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈ તે પાપની યોનિમાંથી છૂટી ગયું. તથા તે અડધા શ્લોકના મહાત્મયથી જ તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. તેના મુખથી આકસ્મિક 8મા અધ્યાયનો અડધો શ્લોક બોલાઈ ગયો હતો. તે પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન ઉપર આરૂઢ થઈ સ્વર્ગમાં સીધાવ્યા. ત્યાંનો આ સમગ્ર વૃત્તાંત આશ્ચર્યજનક હતો. ત્યારબાદ તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખી દેવાધિદેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તે મુક્તિદાયીની કાશીપુરમાં ચાલ્યો ગયો. ત્યાં એ ઉદાર બુદ્ધિ બ્રાહ્મણે ભારે તપ આદર્યું. તે જ સમયે ક્ષીરસાગરના પુત્રી ભગવતી લક્ષ્મીજીએ હાથ જોડી દેવાધિદેવ ભગવાન જનાર્દનને પૂછ્યું, નાથ, આપ એકાએક નિંદ્રા ત્યાગી ઊભા કેમ થઈ ગયા? ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દેવી, કાશીપુરીમાં ભાગીરથીના કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્મા મારા ભક્તિરસથી પરિપૂર્ણ થઈ અત્યંત કઠોર તપ કરી રહ્યો છે. તે પોતાની ઇન્દ્રિયોને વશ કરી ગીતાના 8મા અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે. હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ થયો છું.
ઘણા સમયથી તેની તપસ્યાને અનુરૂપ ફળનો વિચાર કરતો હતો. હે પ્રિયે, આ વખતે તે ફળ આપવા હું ઉત્કંઠિત થયો છું. પાર્વતીજીએ પૂછ્યું ભોળાનાથને કે હે ભગવાન, શ્રીહરિ સદા પ્રસન્ન રહેતા હોવા છતાં જેના માટે ચિંતિત હતા તે ભગવત ભક્ત ભાવશર્માને શું ફળ મેળવ્યું? ત્યારે શ્રી મહાદેવજી બોલ્યા કે હે દેવી, બ્રાહ્મણ શ્રેષ્ઠ ભાવશર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનો પ્રસાદ પામી આત્યંતિક સુખને પ્રાપ્ત થઈ તથા તેના અન્ય વંશજો પણ જેઓ નરક યાતના ભોગવતા હતા તેના જ શુદ્ધ કર્મોથી ભગવદ ધામને પ્રાપ્ત થયા. હે પાર્વતી, આ 8મા અધ્યાયનું મહાત્મય સંક્ષેપમાં તમને કહ્યું છે, તેના પર હંમેશા વિચાર કરતા રહેવું જોઈએ. મિત્રો, 8મા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે અને 8મા અધ્યાયનો પાઠ હવે આપણે સાંભળીએ. અર્જુન કહે છે કે હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? અને કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારા ચિત્તમાં પરોવાયેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાર્થ જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાર્થ ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ આધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે માણસ અંતકાળે મને જ સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ સંશય નથી. હે કુંતીપુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી જે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિષ્ફળ મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે, આ શક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીર છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે. હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું.
પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનઃજન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું પડે એવા છે. પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પૂર્વજન્મ થતો નથી, કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો જે એક દિવસ છે તેને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળયુગ એ 4 યુગના 1000 વાર થતા આ વર્તમાનમાં લાગતા સમય જેટલો, તેમજ તેમની રાત્રિને પણ એટલી જ એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. બધાએ જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાંય અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ થતો નથી. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવની પરમ ગતિ કહે છે. તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે. હે પૃથાપુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે 2 માર્ગને હું કહીશ. આ 2 માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસોના અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા દેવતાઓ યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના 6 મહિનાનો અભિમાની દેવતા છે. કેમ કે જગતના આ 2 પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ 2 માંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે. હે પાર્થ, આ પ્રમાણે આ 2 માર્ગનો તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિયંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓગળી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનત્યસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામ 8મોऽધ્યાય. અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, ધન્યવાદ.